सूरत के मूलद गांव के पाटिया के पास किम ओलपाड़ स्टेट हाईवे पर स्कूल वैन पलटने के मामले में पिछले 2-3 दिनों से किम पंथक में स्कूल वैन के पहिए थमे हुए हैं। पुलिस कार्रवाई करेगी, इस डर से स्कूल वैन चालक छात्रों को स्कूल छोड़ना भी बंद कर दिया है। इसको लेकर छात्रों के अभिभावक भी चिंतित हैं और इसी बीच आज वैन चालकों और किम पंचायत के सरपंच के नेतृत्व में किम पुलिस स्टेशन पहुंचे और किम पीएसआई वी.आर. चोसला के साथ बैठक की नियमों का उल्लंघन करने वाले वैन चालक। इसके साथ ही पीएसआई चोसला ने स्कूल वैन चालकों को नीति नियमों की जानकारी भी दी। नंदुभाई एमा अमारे परम दिवसे एक इको गाड़ीનું બનાવ બનેલું। એમાં 5-6 બાળકો હતા, એમને જરા વાગેલું અને એ નવો છોકરો હતો, એને ખબર નહીં હતી કઈ ખાસ, તો એ ઓવર સ્પીડમાં હોવાથી એને ગાડી કંટ્રોલ નહીં થઈ શકી અને એના લીધે આ બનાવ બન્યું। અને એ બનાવના લીધે અમે બધા વાહન સંચાલકો અમે બીકના લીધે કે ભાઈ કોઈ પોલીસ કાર્યવાહી અમારા ઉપર થશે કે આરટીઓ અમને પકડશે, અને એના લીધે અમે 2 દિવસ સ્વૈચ્છિક બંધ રાખ્યું હતું। અને આજે અમે શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી મનોજભાઈ શાહ એમને મળીને પછી સાહેબને રજૂઆત કરી। સાહેબે અમને બધું સમજાવ્યું કે કેવી રીતે ચલાવવું જોઈએ, કેવી રીતે બાળકોને સાચવવાનું। અને આમ તો અમે ઘણા વર્ષોથી આ કામ કરીએ છીએ અને અમારે હજી સુધી કોઈ તકલીફ નહીં આવી હતી, પણ કોઈ નવા વ્યક્તિ આવી જાય અને એમને ન ખબર હોય એટલે આવું કદાચ બનાવ બની જાય છે। છતાંય અમે બધા સાથે મળીને અને એમને સમજાવીને અને અમે સારી રીતે વાહન સંચાલન કરશું અને બાળકોને પણ સાચવશું।